ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે અંબાજી ખાતે શોભાયાત્રા કાઢવામાં આવી। પરશુરામ ભગવાનના જન્મોત્સવની મોટા અંબાજી ખાતે ખૂબ જ સુંદર શોભાયાત્રા કાઢવામાં આવી। આજરોજ તારીખ 29/4/2025 અને મંગળવારના રોજ પરશુરામ ભગવાનના જન્મોત્સવની મોટા અંબાજી ખાતે ખૂબ જ સુંદર શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી, જેમાં અંબાજી ગામના બ્રહ્મ સમાજના તમામ ભાઈઓ બહેનો બાળકો અને વડીલોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શોભાયાત્રાના સમાપન બાદ દરેક વ્યક્તિએ પહેલગામ આતંકવાદીઓ દ્વારા નિર્દોષ મૃત્યુ પામેલ 27 વ્યક્તિઓ માટે પ્રાર્થના કરી હતી। રિપોર્ટર હર્ષદ જોશી, મુંબઈ। અમદાવાદ ખાતે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે કર્ણ મુક્તેશ્વર મહાદેવના મંદિર ખાતે પહેલગામના આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આજે ભગવાન શ્રી હરિ વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા પરશુરામ ભગવાનનો જન્મોત્સવ છે। પરશુરામ ભૃગુ ઋષિના કુળના વંશજ હોવાથી ભાર્ગવ તરીકે અને જમદગ્નિના પુત્ર હોવાથી જામદગ્નિ તરીકે પણ ઓળખવામાં આવે છે। પરશુરામે 21 વખત પૃથ્વીને નક્ષત્રી એટલે કે ક્ષત્રિય વિહોણ કરી હતી। પિતાના આદેશથી તેમને માતા રેણુકાનો શિરછેદ કર્યો હતો અને ત્યાર પછી પિતા પાસે સજીવન કરાવ્યા હતા। આજે અમદાવાદ ખાતે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે કર્ણ મુક્તેશ્વર મહાદેવના મંદિર ખાતે પહેલગામના આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ઉપરાંત વ્યાસવાડી ખાતે પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ચૈતન્ય શંભુ મહારાજ, યજ્ઞેશ દવે, મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય અમિત શાહ, જગતભાઈ શુક્લ, સાંસદ હસમુખભાઈ ઉપરાંત મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી જય પરશુરામના નારા સાથે હિન્દુ એકતાના દર્શન કરાવ્યા હતા। રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ। દાદાના જન્મોત્સવ નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ ખેડ બ્રહ્મા દ્વારા ભવ્ય મહાઆરતીનું આયોજન। સમસ્ત બ્રહ્મ સમાજ ખેડ બ્રહ્મા દ્વારા આયોજિત ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામ દાદાની જન્મોત્સવ નિમિત્તે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ। તેમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો અને બાળકો હાજર રહીને મહાઆરતીનો લાભ લીધેલ હતો। બાદમાં કાશ્મીરના પહેલગામ ખાતે હુમલામાં શહીદ થયેલા સદગતોના આત્માને શાંતિ અર્થે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। રિપોર્ટર જીતેન્દ્ર જોશી, ખેડ બ્રહ્મા। ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।